નરેન્દ્રભાઈનું નેતૃત્વ ચાલી રહ્યું છે, એમનું જે છે છેલ્લા 10 વર્ષની કામગીરી જે છે ભારતીય જનતા પાર્ટીની સરકારની, અને આવનારા દિવસોની અંદર જે રીતનો જે સંકલ્પ કરવામાં આવ્યો છે અને જે રીતે આદરણીય મોદી સાહેબે પોતે ગેરંટી આપેલી છે, એ કાર્યોને આગળ ધપાવવા માટે, દેશના વિકાસ માટે સૌએ સહયોગ આપ્યો છે, એ માટે ખૂબ ખૂબ હું જે ઉમેદવારોએ જે પાછું ખેંચ્યું છે એમને પણ હું અમારા માટે બહુ આનંદની વાત છે. અને હું એટલું જ કહીશ કે આજે તો અમારા માટે ખૂબ આનંદનો દિવસ છે. સત્તાવાર જાહેરાત 5 વાગે થશે, કલેક્ટર શ્રી પોતે આરો કરશે. ભારતીય જનતા પાર્ટીની કાર્યપદ્ધતિ, જે રીતનું એ લોકો જે શાસન આપવામાં આવ્યું છે છેલ્લા 10 વર્ષની અંદર, એને જોતા બધી સીટોમાં અમે 412નો જે અમારો ટાર્ગેટ છે અમે પૂરો કરવાના છે 100%. એમાં પર્ટિક્યુલર ગુજરાતની વાતચીત કરીએ તો 26 સીટો જે છે એમાં 5 લાખથી ઉપરની લીડ સાથે અમે જીતવાના છીએ, એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી. પણ તમે જ્યારે આ સવાલ પૂછ્યો છે ત્યારે હું એક સ્પષ્ટ વાત કહીશ કે બીજી બધી સીટો ઉપર જે રીતની અમારી કાર્યપદ્ધતિ છે, જે રીતે અમે પ્રજાનો વિશ્વાસ લીધો છે, એ માટે સંપૂર્ણ અમને ભરોસો છે કે 412 અમે સીટો લાવી દઈશું. આક્ષેપો કરવા બહુ સહેલા હોય છે, પણ એની સાથે પુરાવા પણ મૂકવા પડતા હોય છે. પણ હું એટલું ખાસ કહીશ કે જ્યારે લોકસભાની ચૂંટણી હોય, લોકસેવક પોતે જ્યારે પોતાનું ફોર્મ ભરતો હોય, એવો જાગૃત નાગરિક જ્યારે પોતે ફોર્મ ભરતો હોય ને ઉમેદવારી કરતો હોય, એને કોઈ દબાણ કરી શકે ખરું? પહેલાં તો તમે મને કહો. કોઈના દબાણમાં એ વશ જ ન થાય. જો વશ થવાના હોય તો ઉમેદવારી જ ન કરે. સવાલ એટલો છે કે જે આક્ષેપો જે 2 દિવસથી કરવામાં આવે છે, એ આક્ષેપો પાયાવિહોણા છે. કારણ એટલા માટે છે કે જ્યારે એમની પાસે ફિલ્ડ ઉપર પ્રજા પાસે કહેવા માટે કોઈ શબ્દ નથી, માટે આ પ્રકારના ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપો મૂકવામાં આવે છે. તો આખરે